તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવા કાર્યકારી આદેશો પર હસ્તાક્ષર કર્યા છે. ટ્રમ્પે બાઇડન સરકારના 78 નિર્ણયોને રદ કરી દીધા છે. ટ્રમ્પે પેરિસ જળવાયુ સમજૂતીમાંથી અમેરિકાના બહાર થવાનું એલાન કર્યું છે. 6 જાન્યુઆરી 2021ના કેપિટલ હિલ પર થયેલા હુમલાના દોષી 1500 લોકોને માફી આપવામાં આવી. ડ્રગ્સ કાર્ટેલને આતંકી સંગઠન જાહેર કરવામાં આવશે. અમેરિકામાં દક્ષિણ બોર્ડરથી ગેરકાયદેસર રીતે દેશમાં દાખલ થતા લોકોથી અમેરિકાના લોકોને બચાવાશે. મેક્સિકો અને કેનેડા પર 25% ટેરિફ લાગશે, જે ફેબ્રુઆરીથી લાગુ થઈ જશે. સંઘીય સરકારમાં મેરિટના આધારે નિયુક્તિ થશે. સરકારી સેન્સરશીપને સમાપ્ત કરવામાં આવશે. અમેરિકામાં સ્વતંત્ર ભાષણને ફરી પુનઃસ્થાપિત કરાશે. તો અમેરિકામાં થર્ડ જેન્ડરને અમાન્ય કરાર અપાશે. ઇલેક્ટ્રિક વાહનોની અનિવાર્યતા સમાપ્ત થશે. I'm immediately withdrawing from the unfair, one-sided Paris Climate Accord ripoff. The United States will not sabotage our own industries while China pollutes with impunity. You know, China, I mean, look, they use a lot of dirty energy, but they produce a lot of energy. And when that stuff goes up in the air, you know, it doesn't stay there. It's not like you got a wall. We love walls, don't we? Not like you have a wall around and it doesn't. It floats into the United States of America after 3.5 to 5.5 days. It floats across the oceans and it comes right over your neighborhood. રાષ્ટ્રપતિ બનતા ડોનાલ્ડ ટ્રમ્પે અનેક મોટા નિર્ણય લીધા છે. અમેરિકા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનમાંથી બહાર થયું છે. અમેરિકાથી WHOને મળતી ફંડિંગ પણ હવે બંધ થશે. ટ્રમ્પે અભિવ્યક્તિની સ્વતંત્રતાની હિમાયત કરી છે. ટ્રમ્પે અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટા નિષ્કાસન અભિયાનને લાગુ કરવાનો સંકલ્પ લીધો છે. અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતા લોકો પર રોક લગાવાશે. અમે લાખો લોકોને તેમના દેશ પરત મોકલવાની કામગીરી કરીશું તેવું ટ્રમ્પે નિવેદન આપ્યું છે. ટ્રમ્પે રાષ્ટ્રીય ઉર્જા ઇમરજન્સીની યોજનાની જાહેરાત પણ કરી દીધી છે અને આ યોજનાથી અમેરિકાને તેલ અને ગેસ ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવી શકાય છે. ઇલેક્ટ્રિક વાહનોની અનિવાર્યતાને સમાપ્ત પણ કરવામાં આવશે. ઓટો ઉદ્યોગમાં તેજી લાવવાના પ્રયાસ થશે. કોરોના વેક્સિન ન લેનારા જે જવાનોએ નોકરી ગુમાવી હતી તેમને નોકરી પર પરત બોલાવાશે. અન્ય દેશો પાસેથી કર અને શુલ્ક લેવાશે, જેથી અમેરિકાના નાગરિકોને લાભ થઈ શકે. અમેરિકી સરકાર માત્ર 2 જાતિની કરશે ઓળખ, એટલે કે પુરુષ અને મહિલા. જ્યારે કે આમાં નહેરને ફરી કબજામાં લેવાની યોજના પણ બનાવાશે. અમેરિકામાં જન્મસિદ્ધ નાગરિકતાને સમાપ્ત કરાશે. તો સંવાદદાતા શિકાગો અમેરિકાથી નીરવ ગુવાણી આપણી સાથે લાઈવ જોડાયા છે. નીરવભાઈ, આપનું વીટીવી ન્યૂઝમાં ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા તો એ વાત જાણીશું કે જ્યારે પણ આ શપથ ગ્રહણ કરવામાં આવ્યા ત્યારબાદ ખૂબ મોટા નિર્ણયો છે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લેવામાં આવ્યા છે. હવે આ જે શપથ ગ્રહણ થઈ ગયા છે, રાષ્ટ્રપતિ બની ગયા છે ડોનાલ્ડ ટ્રમ્પ, અને હવે ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત માટે કેટલા મહત્વપૂર્ણ સાબિત થઈ શકે? જી, જે રીતે આજે ઇનોગ્રેશન સમારોહ હતો, એટલે શપથવિધિ સમારોહ હતો, શપથવિધિ બપોરના સમયે હતી, તે પૂર્ણ થઈ. ત્યારબાદ તેઓએ એક જાહેર સભા પણ સંબોધી હતી. વોશિંગ્ટન ડીસીના અરેના ખાતે જાહેર સભા સંબોધવામાં આવી હતી. તે દરમિયાન જ તેમને મહત્વના 6 એમેન્ડમેન્ટ ઉપર સાઇન કરી છે. જેમાંથી મહત્વના મુદ્દાઓની જો વાત કરીએ તો જે નવું ઇમિગ્રેશન ડીલ છે તે લાગુ કરવામાં આવ્યું છે. ખાસ કરીને મેક્સિકો અને યુએસ બોર્ડરની જે સરહદ છે તેને બ્લોક કરવાની અને ત્યાં ઇમરજન્સી લાગુ કરવાનું બિલ લાગુ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જે ઘણા એવા જે મુદ્દાઓ છે તેની પર સહી કરવામાં આવી છે. વાત રહી ભારતની, તો ભારત સાથેના જે સંબંધ છે તો પહેલેથી જ ક્યાંક ને ક્યાંક સારા તો હતા જ, પરંતુ વધારે છેલ્લી 2 ટર્મથી જે નવા પ્રેસિડેન્ટ અત્યારે આવ્યા એ પહેલા પણ હતા 2016માં, ત્યાંથી 2020 દરમિયાન, ત્યાં સુધી ભારત સાથેના સંબંધ સારા હતા. ત્યારબાદ આવેલા જો બાઇડનની સરકારમાં પણ ભારત સાથેના સંબંધ સારા હતા. અમેરિકા અને ભારત વચ્ચે જે રીતે કરારો વધી રહ્યા છે તેને જોતા આગામી સમયમાં પણ
ભારત સાથેના જે સંબંધ છે તે અમેરિકાના ઘણા સારા રહેશે તેવું લાગી રહ્યું છે. હાલ ક્યાંક ને ક્યાંક મહત્વના મુદ્દા એવા પણ છે કે જે ક્વાડ સમિટ છે જે આગામી સમયમાં ભારતમાં યોજાવાની છે તેના માટે પણ અમેરિકી પ્રેસિડેન્ટ ભારત આવી શકે છે તેવું હાલ લાગી રહ્યું છે. એટલે ફરી એકવાર નરેન્દ્ર મોદી સાથે તેમની બેઠક થશે અને તેમાં પણ ભારત અને અમેરિકાના જે સંબંધ છે તેમાં ક્યાંક ને ક્યાંક વધારે મજબૂતી આવે તેવું લાગી રહ્યું છે. ઓકે નીરવ, જે પ્રકારે હવે આપણા ભારત અને અમેરિકાના સંબંધો તો સારા છે, પરંતુ હવે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે જ્યારે 45માં રાષ્ટ્રપતિ તરીકે આપણે ડોનાલ્ડ ટ્રમ્પને જોઈ રહ્યા હતા અને ત્યારબાદ હવે બીજી વખત તેઓ આ શપથ ગ્રહણ કરી લીધા છે જોકે, અને હવે ત્યારબાદ તેમના નિર્ણયો ખૂબ જ મોટા છે, કારણ કે હવે તેમને એવું લાગી રહ્યું છે કે તેમને આસમાનમાં ઉડવાનું છે. તે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ડોનાલ્ડ ટ્રમ્પની જે કેમિસ્ટ્રીની વાત કરવામાં આવી કે પછી જે અનેક નિર્ણયો ડોનાલ્ડ ટ્રમ્પે લીધા છે, પછી ભારતમાં યોજવામાં આવેલો નમસ્તે ટ્રમ્પનો જે કાર્યક્રમ છે તે પણ ખૂબ મોટું આયોજન ભારતમાં કરવામાં આવ્યું હતું. હવે એવું લાગી રહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત જ્યારે રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ તેમને કરી લીધા છે, હવે કોઈ મોટા ફેરફાર જોવા મળી શકે, કારણ કે અનેક મુદ્દાઓ ટેરિફની વાત હોય કે પછી જે H1B વિઝાની આપણે વાત કરી રહ્યા હોય તેમાં કોઈ મોટા ફેરફારો જોવા મળી શકે. જે ચોક્કસથી ટેરિફ મુદ્દે તો તેઓએ પહેલા પણ તેઓ જયારે જાહેર સભા સંબોધતા હતા ત્યારે સ્પષ્ટપણે કહેતા હતા કે ભારત જે રીતે નિકાસ પર જે ટેરિફ લગાવે છે, જે આયાત ઉપર ટેરિફ લગાવે, ત્યારે ભારત ઉપર પણ આ રીતે 100% એટલે કે 100% ટેરિફ અમેરિકા લગાવી શકે છે તેવું એમને અગાઉ પણ કહેલું છે અને એ લગાવાઈ શકાય છે. તે મુદ્દા પર કોઈ રોક લગાવી શકે તેવું હાલ લાગી રહ્યું નથી. ટેરિફ ઉપરાંત જે વિઝાની બાબત છે, વિઝાની બાબતમાં તેઓએ સ્પષ્ટપણે પહેલેથી જ મેક અમેરિકા ગ્રેટ અગેન નો મુદ્દો જાહેર કરીને, જે તેમનો નારો હતો તે ડિક્લેર કરીને તેમાં પણ એવું સ્પષ્ટ કહ્યું હતું કે જે હવે અમેરિકાના નાગરિકોને મુશ્કેલી કરતો જે પણ નિયમ હશે તેને તે રદ કરવામાં આવશે. હવે જે H1B વિઝા આ ઉપરાંત અનેક એવી કેટલા પણ મુદ્દાઓ પર તેમને આજે ઓલરેડી સહી કરી પણ દીધી છે. તેમને જે પોતાનું નવું એમેન્ડમેન્ટ બિલ પાસ કર્યું છે તેમાં આ તમામ મુદ્દાઓ પર ભારતીયોને મુશ્કેલી તો આવી શકે છે. તો મુશ્કેલી એટલે જે લીગલ રીતે જે કાર્યવાહી છે તેમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના આવે. રહી વાત H1B વિઝાની, તો H1B વિઝા માત્ર ભારત તરફથી જ આવતા વિદ્યાર્થીઓને કે ભારતથી જ આવતા લોકોને નથી મળતા. ત્યાં સ્પષ્ટપણે એવું કહ્યું કે અમેરિકામાં દુનિયાના 192 દેશમાંથી H1B વિઝા પર લોકો આવે છે. ભારતીયો જ એકલા આવે છે એવી કોઈ બાબત નથી. એટલે ભારતીયોને આનાથી એવું સ્પષ્ટપણે એવું કહી શકાય કે ભારતીયોને નુકસાન વધારે થઈ શકે છે, કારણ કે ભારતથી આવનારી જે IT કંપનીઓ છે તે પોતાના વ્યક્તિઓને અહીંયા વધારે મોકલતા હોય છે. એ ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ ઉભો કરી શકે છે, પરંતુ એવું સ્પષ્ટપણે એવું ન કહી શકાય કે માત્ર ભારતીયોને નુકસાન થશે. જી ઓકે નીરવ, હવે ઘણા નિષ્ણાંતોનું એવું પણ ક્યાંક માનવું છે કે આ બંને દેશ વચ્ચે જે કોમ્પિટિટિવ રિલેશનશીપ છે તે નથી, ક્યાંક કોઓપરેટિવ રિલેશનશીપ છે તે આપણે જોઈ શકીએ છીએ, કારણ કે જે પ્રકારે અત્યાર સુધીના જે સંબંધો અમેરિકા સાથે આપણા રહ્યા છે, શું હવે એવું થઈ શકે કે સંયોગની રીતે આ બંને દેશો એક સાથે કામ કરી શકે? જી, અમેરિકા અને ભારત બંને એક સાથે કામ કરે તેવું અત્યાર સુધીમાં તો માત્ર જે સેનાની જે ટ્રેનિંગ હોય તેમાં જ જોવા મળ્યું છે. બીજા કયા મુદ્દા ઉપર આ કોઈ નિષ્ણાતે વાત કરી છે મને ખ્યાલ નથી, પરંતુ એવું સ્પષ્ટપણે એવું કહી શકાય કે જે વ્યવહારિક સંબંધ છે, જે બંને દેશ વચ્ચે જે ધંધાકીય વેપાર રોજગારના જે સંબંધ છે તેમાં ક્યાંક ને ક્યાંક સુધાર આવી શકે. બીજી બાજુ જે રીતે અમેરિકામાં પ્રેસિડેન્ટ ટ્રમ્પે પહેલેથી જ મેક અમેરિકા ગ્રેટ અગેનનો જે નારો આપ્યો છે તેને જોતા અમેરિકનને પહેલા ફાયદો થાય, અમેરિકામાં પહેલા કોઈ યોગ્ય થાય તે મુદ્દાઓ ઉપર તે વધારે ફોકસ કરશે, તેની ઉપર વધારે કામ કરશે. બીજી બાજુ જોવા જઈએ તો જે રીતે જે એમને આજે સ્પષ્ટપણે તેમના લેક્ચરમાં પણ કહ્યું હતું કે અમેરિકા હવે ધીરે ધીરે ઉદ્યોગોમાં પણ એટલે ઉત્પાદન શક્તિમાં પણ વધારો કરે તેવું આગામી સમયમાં તેમનું પ્રયોજન છે. એટલે જે બીજા દેશમાંથી અત્યાર સુધી અમેરિકા મોટાભાગની તમામ વસ્તુ આયાત કરતું હતું, પરંતુ હવે અમેરિકામાં પણ ઉત્પાદન ક્ષમતા વધે તેની પર તે ફોકસ કરશે. એટલે ચોક્કસ રીતે એવું કહી શકાય કે બે દેશના જે વેપાર સંબંધ છે તે ક્યાંક મજબૂત થઈ શકે.
જી બિલકુલ નીરવ અમારી સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એટલે કે હવે કહી શકાય કે અનેક નિયમો છે તે લાગુ કરવામાં આવ્યા છે. ટ્રમ્પની નીતિઓથી ભારતને જ નુકસાન થાય એવું નથી માનવામાં આવી રહ્યું. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની સલામતીને સૌથી પહેલા પ્રાધાન્ય આપવા માંગે છે.